નમસ્કાર દર્શક મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર બેઠે ગંગા મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જે કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો છે તે ખેડૂતોને ઘરે બેઠા કઈ સિઝનમાં કયો પાક લેવો અને કેવી રીતે તેની ખેતી કરવી તેની જાણકારી આપશે. આ અભિયાનની શરૂઆત કરતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવ્યા હતા, જ્યાંથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શું હતો સમગ્ર કાર્યક્રમ, આવો નજર કરીએ. આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે. આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ, સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે. કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન, પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે. ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે. વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 2 ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે. તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂતોના વાવેતર શરૂ કરે તે પહેલા જ 25-26ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ 2 લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે. જો ખેતીનું વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે. ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાન શ્રીની વિઝનરી નેતૃત્વનો છેલ્લા 2.5 દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છીએ. એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો, આકાશની ખેતી જ કરતો. દર 2 વર્ષે દુકાળ, પાણી, તંગી અને અપૂરતી વીજળી એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી બે હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી શ્રીનું તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી. જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે.